Painted, painless learning. બધાને એકવાર બરોબર જો બતાતું હોય તો ઓકે લખીને મેસેજ મોકલી દો. અવાજ જો સ્પષ્ટ સમજાવતો હોય, સંભળાતો હોય. હેલો. જો બધાને બોર્ડમાં એ વ્યવસ્થિત દેખાતું હોય તો ઓકે લખીને ઓકે કન્ફર્મેશન આવી ગયું છે. એ પેન આપી જજો ને રોનકભાઈ. રોનકભાઈ પેન 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 ક્યાં હતા છેલ્લે લાસ્ટમાં જો તો in the modern development world. થોડુંક રિવાઇઝ કરવું પડશે, તમને પાછું બધું યાદ હશે. ચાલો અહીંયા જ રાખો. હવે થોડુંક આપણે છેલ્લે જે ભણ્યા છે બરાબર એ રિવાઇઝ કરી નાખીએ. માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. બરાબર, માઇન્ડ એટલે શું થશે? મન. બોડી કહેતા શરીર, અને મેડિસિન એટલે ઔષધિઓ. બરાબર, પહેલા પેરેગ્રાફની અંદર આની અંદર કઈક આપણે એવી વાત કરી હતી કે આપણે એ દરેક લોકો છે, આપણી આજુબાજુ દરેક રહેતા દરેક લોકો છે, એ દરેક લોકોની અંદર શું જોવા મળે છે? એ વેરિએશન્સ, વિવિધતા જોવા મળે છે. બરાબર, બધા છે એ અલગ અલગ હોય છે. કોઈક છે એના શેપની દ્રષ્ટિએ, આકારની દ્રષ્ટિએ, બરાબર, સાઇઝ એના કદની દ્રષ્ટિએ, મેન્ટલ કેપેસિટી, બરાબર, માનસિકતાની દ્રષ્ટિએ વિવિધ પ્રકારે છે. આપણે બરાબર ટેમ્પરામેન્ટ છે, માનસિકતા છે, બરાબર, એ વિવિધ પ્રકારે એ આપણે દરેક લોકો છે અલગ અલગ કેરેક્ટરના છે, એ બનેલા હોય છે, અલગ અલગ એ વેરિએશન્સ, વિવિધતા ધરાવતા હોઈએ છે. બરાબર, આટલું આપણે પહેલા પેરેગ્રાફની અંદર વાત કરી હતી. બીજા પેરેગ્રાફની અંદર આપણે એ કંઈક એવી વાત કરી હતી કે જે આયુર્વેદના મત મુજબ જે રોગ થાય છે, બરાબર, રોગ કયા પ્રકારના હોય? બે પ્રકારના. કેવા? ફિઝિકલ ડિઝીઝ અને સાયકોલોજીકલ ડિઝીઝ. તો ફિઝિકલ ડિઝીઝ જે થાય છે એના જે કારણો હોય છે કેવા હોય છે? એક્સટર્નલ ફેક્ટર હોય છે. બરાબર, અને જે સાયકોલોજીકલ ડિઝીઝ હોય છે એના મુખ્ય કારણો છે એ કેવા હોય છે? ઇન્ટરનલ ફેક્ટર હોય છે. બરાબર, પણ સાથે સાથે આપણે એ બાબત પણ જોઈ હતી કે આ બંને રોગ છે, ફિઝિકલ હોય કે સાયકોલોજીકલ, બરાબર, શારીરિક રોગ હોય કે માનસિક રોગ, diseases are usually mixed and one seldom occurs without other. બરાબર, એ મોટા ભાગે છે બંને રોગ કેવા હોય છે? મિક્સ્ડ હોય છે, મિશ્રિત હોય છે, અને ભાગ્યે જ એક રોગ વગર એ બીજો રોગ જોવા મળે છે. મતલબ કે જો આપણને શારીરિક રોગ હોય તો સાથે સાથે માનસિક રોગ હોવાનો, માનસિક રોગ હોય તો પણ થોડો થોડો શારીરિક રોગ છે એ હોવાની સંભાવના ખરી. બરાબર, અને પછી આપણે કેટલાક એક્ઝામ્પલ લીધા હતા, જોયા હતા. બરાબર, કે સમ ડિઝીઝ લાઈક એક્યુટ ઇન્ફેક્શન, બરાબર, ગંભીર ચેપ થયો હોય, ગંભીર ચેપ લાગ્યો, એના ચેમ એમ થાય. બરાબર, સમ ડિઝીઝ લાઈક એક્યુટ ઇન્ફેક્શન્સ. બરાબર, એક્યુટ ઇન્ફેક્શન એટલે શું થાય? ગંભીર ચેપ. કેટલાક રોગ એવા હોય છે, બરાબર, કે જેમાં ગંભીર ચેપ લાગતો હોય છે. તો આવો જે ચેપ લાગવાના અથવા આવા કેટલાક ફિઝિકલ રોગ છે, તો એના મોટા ભાગે, બરાબર, એ એના સમગ્ર એના બધા જ જે લેવલ હોય છે, બધા જ જે એ રોગ થવાના કારણો હોય છે, કેવા હોય છે? ફિઝિકલ હોય છે. આપણે વાત કરી હતી, બરાબર, ચેપ લાગવો તો એમાં કોઈ પણ જાતની માનસિકતા છે આપણી જવાબદાર હોતી નથી. બરાબર, ત્યારબાદ આપણે એવી પણ વાત કરી હતી કે જે સાયકોલોજીકલ જે ડિઝીઝ છે, બરાબર, જે સાયકોલોજીકલ જે ડિઝીઝ છે, માનસિક રોગ છે, કે જે મોટા ભાગે લાંબા સમય સુધી, બરાબર, એ વ્યક્તિને થતા હોય છે. તો એવા જે રોગ છે, એવા રોગ આપણું જે ફિઝિક્સ છે, બરાબર, આપણું જે શારીરિક બાબત છે, એ શારીરિક બાબતને પણ છે શું કરતા હોય છે? એ ડિસ્ટર્બ કરતા હોય છે. બરાબર, ઘણી બધી વાર છે એ આપણી જે માનસિકતા છે, ઇમોશન્સ છે, લાગણીઓ છે, એને નબળી પાડતા હોય છે. ઘણી બધી વાર આપણી જે એનર્જી છે, બરાબર, ઉર્જા છે, એને વીક કરતા હોય છે, નબળું બનાવતા હોય છે, અને પરિણામે આપણે, બરાબર, જે કેટલીક ફિઝિક્સ ટ્રબલ છે, કેટલીક શારીરિક સમસ્યાઓ છે એ થતી હોય છે. પછી વાત કરીએ કે દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. કેટલીક વાર છે આપણને એ ખોરાકને લગતી સમસ્યાઓ થઈ શકે છે. સ્ટ્રેન્સ ધ હાર્ટ, બરાબર, એ તણાવ છે એ આવી શકે છે. નર્વ્સ, બરાબર, ચેતાતંત્ર છે
એ ચેતાતંત્રની ઉપર છે દબાણ આવી શકે છે, વીકેન ધ ફિઝિકલ બોડી, અને આપણું શરીર છે એ કેવું બને છે, પરિણામે એ વીકેન બને છે, દુબળું બને છે. ડન છે. તો ત્યાં સુધીને આપણે એ લાસ્ટ લેક્ચરની અંદર છે એ વાત કરી હતી, અહીંયા સુધી વાત થઈ ચૂકી છે. હવે આપણે આગળ એ વધવાનું છે. ચલો, ઇન મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, બરાબર, ઇન મોડર્ન ડેવલપ, મોડર્ન શબ્દનો મતલબ શું થાય? મોડર્ન, મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, બરાબર. લુક એટલે દેખાવ થાય, બરાબર. જો તમને એક વસ્તુ કહી દઉં, બરાબર, કે તમારે ઇંગ્લિશ શીખવું હોય, જો વ્યવસ્થિત તમારે ઇંગ્લિશને સમજવું હોય તો એના માટે કેટલાક વોકેબ છે તમારે, બરાબર, સ્પેલિંગ ઉપર ખાસ તમારે ફોકસ રાખવું પડશે. જેટલા પણ સ્પેલિંગ તમે, બરાબર, ઇન્ટરેક્ટ કરશો, જેટલા પણ સ્પેલિંગ છે એની સાથે તમે કનેક્ટિવિટી ધરાવશો, એટલું તમારું ઇંગ્લિશ છે ઇમ્પ્રુવ થશે, બરાબર. હવે આ શબ્દ આપણે રોજિંદી લાઈફની અંદર આપણે વાપરતા હોય છે. મોડર્ન નો મતલબ શું થાય? આધુનિક થાય. શું થાય? આધુનિક. હે ભાઈ? ઓય એવું જ થાય છે. આ બા કેટલી સીધી જો તો અહીંયા પોઈન્ટ જ નથી. ના 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 ભાઈ ઉભું. બરાબર, આંગળીથી નો વ્યવસ્થિત લખાય. મોટું ઓલું બોર્ડ હોય ને તો વાંધો ન, આમાં પછી મોડર્ન, હું આધુનિક લખીશ તો મોડર્ન પૂરું થઈ જાય, બરાબર. એટલે ઇન મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, ડેવલપ્ડ એટલે શું થાય? ડેવલપમેન્ટ શબ્દ આપણે જોયો તો, ડેવલપમેન્ટ એટલે શું થાય? વિકાસ. ડેવલપ્ડ એટલે વિકસી ચૂકેલું, બરાબર. અને આ મોડર્ન શબ્દનો કદાચ છે તમને એ ઓપોઝિટ વર્ડ પૂછાઈ જઈ શકે, બરાબર. તો મોડર્ન નો ઓપોઝિટ વર્ડ શું થાય? એન્શિયન્ટ. એન્શિયન્ટ એટલે શું થાય? પ્રાચીન, બરાબર. મોડર્ન શબ્દ છે, મોડર્ન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? એન્શિયન્ટ, પ્રાચીન. એટલે કે છે ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આધુનિક રીતે વિકસી ચૂકેલી દુનિયાની અંદર, our problems are mainly psychological, બરાબર. ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાઈ શકે એવું વાક્ય છે, ખાસ ધ્યાન રાખજો, ટીક કરી નાખજો આ વાક્ય, કે છે ઇન મોડર્ન ડેવલપ વર્લ્ડ, આધુનિક રીતે વિકસી ચૂકેલી દુનિયાની અંદર, our problems are mainly psychological. સાયકોલોજીકલ એટલે કેવા? માનસિક, બરાબર. આપણા જે સમસ્યા છે, આપણી જે, બરાબર, એ ટ્રબલ છે, મુશ્કેલી છે, એ મોટા ભાગે મુખ્યત્વે કેવી હોય છે? એ માનસિક સમસ્યા હોય છે, બરાબર. અત્યારની વિકસી ચૂકેલી દુનિયાની અંદર મોટા ભાગના લોકો છે એ માનસિક સમસ્યાઓથી, બરાબર, એ મેન્ટલ પ્રોબ્લેમથી છે કેવા હોય છે? ઘેરાયેલા હોય છે, બરાબર. શું કામ એવું? તો કે જો કે છે કે વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર, બરાબર. સફિશિયન્ટ, સફિશિયન્ટ એટલે શું થાય? પૂરતું, બરાબર. સફિશિયન્ટ એટલે શું થાય? પૂરતું. આપણે ઘણી બધી વાર એ બેલેન્સ ખાલી થઈ ગયું હોય, બરાબર, તો આ કેસેટ બોલતી હોય કે યુ હેવ ઇનસફિશિયન્ટ બેલેન્સ ટુ કોલ ધીસ નંબર, બરાબર, કે તમારે આ નંબરમાં વાત કરવા માટે તમારી પાસે બેલેન્સ ઇનસફિશિયન્ટ છે. ઇનસફિશિયન્ટ એટલે શું થાય? બરાબર, અપૂરતું. સફિશિયન્ટ એટલે શું થાય? પૂરતું, બરાબર. એટલે કે છે કે વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણને છે એ પૂરતો ખોરાક મળે છે. ક્લોથિંગ્સ, બરાબર, યોગ્ય છે એ કપડા મળે છે. શેલ્ટર, શેલ્ટર નો મતલબ શું થાય? આશ્રય. એટલે અહીંયા આપણે લેવાનું છે ઘર, બરાબર. આપણે બધા છે યોગ્ય આશ્રય ધરાવીએ છીએ, બરાબર. એટલે આપણે એ બધા લોકો છે એ મોટા ભાગના લોકો યોગ્ય છે એ ઘરની અંદર રહેતા હોઈએ છે, કે which prevent us from getting most physical disease. Prevent means what? Prevent એટલે શું થશે? પ્રિવેન્ટ. આપણે 4 લેયર જોયા હતા, તમને દર વખતે આ 4 લેયર યાદ કરાવવા પડશે. 4 લેયર જોયા હતા, 4 લેયર ફટાફટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર, જણાવો મને. ડિઝીઝ ટ્રીટમેન્ટ, ડિઝીઝ પ્રિવેન્ટેશન, લાઈફ એન્હાન્સમેન્ટ અને અવેરનેસ ડેવલપમેન્ટ. બરાબર, આ 4 લેયર જોયા હતા. બરાબર, તેમાં પ્રિવેન્ટેશન શબ્દ આવ્યો હતો. પ્રિવેન્ટ નો મતલબ શું થાય? રોકવું. પ્રિવેન્ટ નો મતલબ શું થાય? રોકવું. એ કે છે વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. બરાબર, આપણી પાસે પૂરતો છે એ ખોરાક હોય છે, યોગ્ય પહેરવા માટે ક્લોથિંગ હોય છે, કપડાં હોય છે, બરાબર, અને શેલ્ટર, અને દરેકને રહેવા માટે બરાબર આશ્રય મળી રહે છે, મતલબ કે દરેકને રહેવા માટે યોગ્ય ઘર છે. કે which prevent us from getting most physical disease. જે મોટા ભાગના ફિઝિકલ ડિઝીઝ છે. બરાબર, ફિઝિકલ ડિઝીઝ એટલે કેવા રોગ થાય? માનસિક રોગ. બસ, શારીરિક રોગ થાય ફિઝિકલ ડિઝીઝ. માનસિક થાય ને, કેવા થાય? ફાઇનલી શારીરિક થાય. બરાબર, ફિઝિકલ ડિઝીઝ એટલે કેવા રોગ થાય? શારીરિક. બરાબર, એટલે કે છે which prevent us from getting most physical disease. કે જ્યાં આપણને બરાબર એ મોટા ભાગના, મોસ્ટ એટલે મોટા ભાગના શારીરિક રોગ થતા છે એ રોકે છે, શારીરિક રોગ થતા છે એ અટકાવે છે. પ્રિવેન્ટ એટલે એનો મતલબ થાય રોકવું અથવા અટકાવવું. આ બરાબર બેઠે બેઠી લાઈન છે, એ ક્વેશ્ચન આન્સર ની અંદર પૂછાઈ શકે છે. બરાબર, કે વાય વી ઓલ મોસ્ટ ઓફલી નોટ ગેટિંગ ધ ફિઝિકલ ડિઝીઝ. આપણામાંથી મોટા ભાગના છે એ મોટા ભાગે એ શારીરિક રોગ શા માટે ધરાવતા હોતા નથી? બરાબર, તો આપણી માટે રહેવા માટે યોગ્ય, આપણને રહેવા માટે યોગ્ય ઘર મળે છે, આશ્રય મળે છે, પહેરવા માટે કપડાં મળે છે, અને ખાવા માટે યોગ્ય ખોરાક મળે છે. બરાબર, એના લીધે આ જે 3 પરિબળો છે એ આપણા જે ફિઝિકલ ડિઝીઝ, જે શારીરિક રોગ છે, બરાબર, એને થતા કેવા કરે છે? રોકે છે, અટકાવે છે. કારણ કે આ જે ત્રણ વસ્તુ છે આપણી કેવી જરૂરિયાત છે? ફંડામેન્ટલ બેઝિક જરૂરિયાત છે ભાઈ. બરાબર, આપણે યોગ્ય ખોરાક ન મળે તો શું થઈ શકે? શારીરિક રોગ થઈ શકે. રહેવા માટે યોગ્ય મકાન ન હોય, બરાબર, અથવા યોગ્ય આપણને આશ્રય ન મળતો હોય, વરસાદ આવતો હોય, બરાબર, અને આપણે ખુલ્લા વિસ્તારની અંદર રહેતા હોય, પલળતા હોય, તો શારીરિક રોગ થઈ શકે છે. બરાબર, આપણા માટે રહેવા માટે ઘર છે એટલે એ પ્રશ્ન જતો રહ્યો. અને ક્લોથિંગ, બરાબર, યોગ્ય પહેરવા માટે યોગ્ય કપડા ન હોય, બરાબર, તો પણ છે એ કેટલાક એક્સટર્નલ ફેક્ટર છે, એના લીધે એ શારીરિક રોગ થઈ શકે છે. બરાબર, પણ આ 3 વસ્તુ આપણને મળે છે, એટલે મોટા ભાગે આપણે બધા લોકો છે એ ફિઝિકલ ડિઝીઝ, શારીરિક રોગ ધરાવતા નથી હોતા. બરાબર, અથવા શારીરિક રોગ છે એને આપણે એ રોકી લઈએ છીએ. ડન છે? સમજાય છે ને? ઓકે. Though most of us have no major physical problem. બરાબર, મેજર અને માઇનોર બે શબ્દ તમે સાંભળ્યા છે. મેજર એટલે શું થાય? મેજર ધ્યાનચંદ એમ ન કહેતા પાછા. મેજર ધ્યાનચંદ જે તમે ઓળખતા હશો ને, હોકીનો જાદુગર તરીકે ઓળખાતો. બરાબર, હા, એ મેજર મૂવી જોયું છે, બાકી મેજર ધ્યાનચંદ કોણ છે એ ખબર નથી. બરાબર, ખબર છે, હું બોલ્યો તો ખબર તો હોય ને તેને ભાઈ. બરાબર, અહીંયા મેજર નો મતલબ શું થાય? મુખ્ય. મેજર નો મતલબ શું થાય? મુખ્ય. બરાબર, કે છે ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. બરાબર, આપણામાંથી એ મોટા ભાગના લોકો એવા છે કે બરાબર કે જેમની મુખ્ય સમસ્યા છે એ ફિઝિકલ પ્રોબ્લેમ, શારીરિક સમસ્યા હોતી નથી. બરાબર, આપણે બધા લોકો છે તો આપણા બધા લોકોને બરાબર એની મુખ્ય સમસ્યા ક્યારે એ શારીરિક હોતી નથી, અથવા બહુ ઓછા કેસની અંદર, બરાબર, બહુ ઓછા કેસની અંદર છે આપણે શારીરિક સમસ્યા છે એ ધરાવતા હોય. આ ધોનો મતલબ શું થાય? છતાં પણ. બરાબર, કયું ફંક્શન દર્શાવે, કયું ફંક્શન ડિસ્ક્રાઇબ કરે? 10મા ધોરણની અંદર પણ તમે શીખી ગયા. ધો, ઓલ્ધો, ઇવન ધો, હાવેવર, કયું ફંક્શન? ચલો હિન્ટ આપું. બરાબર, કે તે હોશિયાર છે, તે હોશિયાર છે પણ તે અનિયમિત છે. આવું વાક્ય છે. તે હોશિયાર છે પણ અનિયમિત છે.
વિરોધાભાસ. બરાબર, શું? વિરોધાભાસ. હવે એ ફંક્શન વિરોધાભાસ આપણને યાદ છે, પણ એનું નામ ઇંગ્લિશમાં શું આવે? એફર્મેટિવ. ગજબ કર્યો ભાઈ તે. એફર્મેટિવ એટલે શું થાય? વિધાન વાક્ય થાય. કોન્ટ્રાસ્ટ શું કહેવાય? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધાભાસ. બરાબર, તો આ ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, બરાબર, એ બધા જે કીવર્ડ છે એ કોન્ટ્રાસ્ટ ના છે. બરાબર, એટલે કે છે ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર પ્રોબ્લેમ, ફિઝિકલ પ્રોબ્લેમ્સ. બરાબર, આપણામાંથી મોટા ભાગના છે એ લોકોની મુખ્ય સમસ્યા છે એ ફિઝિકલ પ્રોબ્લેમ નથી, એ શારીરિક સમસ્યા નથી. We still suffer from psychological unrest. Unrest એટલે શું થાય? અસ્વસ્થતા અથવા બેચેની. બેચેની અથવા અસ્વસ્થતા. બરાબર, શું કહે છે કે તેમ છતાં we still suffer. સફર નો મતલબ થાય પીડાવું, નો ભોગ બનવું અથવા પીડાવું. બરાબર, we still suffer from psychological unrest. તેમ છતાં આપણે બધા જ, બરાબર, એ સાયકોલોજીકલ અનરેસ્ટ, માનસિક બેચેની અથવા માનસિક અસ્વસ્થતાથી છે એ પીડાઈ રહ્યા હોઈએ છે. આપણે બધા છે શારીરિક રીતે એકદમ કેવા છે? ફિટ છે આપણને. બરાબર, કોઈને પણ શારીરિક રોગ નથી. પણ હાલના વિશ્વની અંદર, હાલની દુનિયાની અંદર, બરાબર, આધુનિક દુનિયામાં આપણે મોટા ભાગના લોકો છે એ આ પ્રોબ્લેમ, બરાબર, સાયકોલોજીકલ અનરેસ્ટ, બરાબર, માનસિક બેચેની અથવા માનસિક અસ્વસ્થતાથી પીડાઈ રહ્યા હોય છે. તમે લોકો પણ, બરાબર, એ અમુક પ્રકારની માનસિકતા, માનસિક બીમારી છે ધરાવતા હોય. અમે લોકો પણ અમુક પ્રકારની માનસિક બીમારી ધરાવતા. શું કામ? કારણ કે આપણી જે લાઈફસ્ટાઈલ છે, જીવનશૈલી છે, એ જ કેવી થઈ ગઈ છે? એ પ્રકારે થઈ ગઈ છે. બરાબર, શારીરિક રોગ ન હોય તેમ છતાં આપણે કેવા હોઈએ? માનસિક રોગ ધરાવતા હોય. તમે ઘણીવાર તમે એવું કહેતા હશો, બરાબર, કે ઓહો આજ તો બહુ થકાન લાગી ગયું. હવે ખરેખર તમે કાંઈ કામ જ ન કર્યું હોય. આખો દિવસ દાખલા તરીકે તમને ક્લાસમાં બેઠાડ્યા હોય, બરાબર, કે 3 કલાકનો સેશન હોય, તો 3 કલાક પછી, બરાબર, આમાંથી એ 3 કલાકનો સેશન એક સાથે લીધો હોય તો આમાંથી ઘણા, બરાબર, કે ગાડી હવે કાલ લઈ જાય છે, આજે પેલા ઘરે પહોંચી જાવ, ચપ્પલ પહેરવાય ન મળે. બરાબર, શું કામ? જલ્દી, બરાબર, એમ થાય કે હવે ફ્રી થયા તો સારું, ફ્રી થયા તો સારું. એક પ્રકારની શું કહેવાય? બેચેની. તમે હોમવર્ક કરતા હો છો તો તમે કોઈ એવું ફિઝિકલ કામ કરતા જ નથી હોતા, બરાબર, કે જેમાં તમારે વજન ઉપાડવાનું છે કે કંઈ, બરાબર, એક્સ્ટ્રા એફર્ટ એની જરૂર છે. પણ તેમ છતાં તમે શું અનુભવો છો? સાયકોલોજીકલ અનરેસ્ટ, બરાબર, એક પ્રકારની માનસિક બેચેની છે એ અનુભવો છો. બરાબર, તો એ જ વસ્તુ કીધી છે કે આપણામાંથી મોટા ભાગના લોકો છે હાલના સમયની અંદર એ સફર પીડાય છે શેનાથી? સાયકોલોજીકલ અનરેસ્ટ, માનસિક બેચેનીથી. બરાબર, સાયકોલોજીકલ એટલે શું થાય? માનસિક. ફિઝિકલ એટલે શું થાય? પાકું થઈ ગયું ને? હવે શું થાય ભાઈ? સાયકોલોજીકલ. હા, જો કામ અહીંથી અહીંયા ટ્રાન્સફર થયું, પૂરું થઈ ગયું ઘડીક વારમાં. પણ તું ખોટું બોલ્યો છે ને, એમ કહું છું ને હું તને. સાયકોલોજીકલ એટલે શું થાય? સાયકોલોજીકલ એટલે થાય માનસિક, અને ફિઝિકલ એટલે થાય શારીરિક. બરાબર, હે બેટા? આ સાયકોલોજીકલ લખેલું છે, આ ફિઝિકલ નથી લખેલું. ફિઝિકલ છે ને, જો અહીંયા લખેલું છે. હો, ગજબ હો. બાકી જલવાયા તમારા. હાલો, સમજણ પડી ને? હા, જોજે હો તું. હા, ચલો હવે આગળ જઈએ. These unrest may manifest as a feeling of loneliness, not being loved or appreciate, anger, stress or anxiety. હવે આપણે જે આ પ્રકારની બેચેની અનુભવીએ છીએ, બરાબર, સાયકોલોજીકલ અનરેસ્ટ છે એને અનુભવતા હોય છે, એનાથી પીડાતા હોઈએ છે, એના લીધે પરિણામ શું આવે? તો કે these unrest may manifest. મેનિફેસ્ટ નો મતલબ થાય દેખાવું. બરાબર, આ જે અનરેસ્ટ છે, આ પ્રકારની જે, બરાબર, બેચેની છે, અસ્વસ્થતા છે, એ દેખાય છે કેના સ્વરૂપે? તો કે એઝ અ ફિલિંગ ઓફ લોનલીનેસ. લોનલીનેસ એટલે એકલવાયુ અથવા એકલતા. બરાબર, આના લીધે છે તમને એકલતાની લાગણી છે અનુભવી શકે છે.
એકલતાની લાગણી છે અનુભવ થઈ શકે છે, બરાબર. હા, તમને આવું લાગે કે તમે બરાબર એ એકલા છો, તમારો કોઈ સાથ આપતો નથી, તમને બરાબર એકલા પાડી દીધા છે. હા, પછી એકલા ગીત ગાતા હોય પાછા બેઠા બેઠા, બરાબર. કયું ગાતા હોય એ મોડ ઉપર ડિપેન્ડ કરે. હા, નોટ બીંગ લવ્ડ, બરાબર, તમને કોઈ પ્રેમ કરતું નથી. એપ્રિશિએટ એટલે કદર કરવી અથવા વખાણ કરવા, બરાબર. તમારી કોઈ કદર કરતું નથી, આવું બધું લાગે, બરાબર. હા, બરાબર. એટલે કે છે કે ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ અ ફીલિંગ ઓફ લોનલીનેસ, એકલતા, નોટ બીંગ લવ્ડ, બરાબર. કોઈના દ્વારા છે એ પ્રેમ ન મળવો, અથવા એ કોઈ છે એ કદર નથી કરતું, અથવા કોઈ છે બરાબર એ તમારી યોગ્ય કાળજી નથી લેતું, એવી ફિલિંગ તમારી અંદર આવી શકે. એંગર, ગુસ્સો તમારી અંદર આવી શકે, બરાબર. સ્ટ્રેસ મતલબ થકાનની ચિંતા, બરાબર. તમને છે એ ચિંતા થઈ શકે છે, બરાબર. એન્ઝાયટી એટલે થકાન, થાક લાગી શકે, બરાબર. ચિંતા થઈ શકે, વરી થઈ શકે, તણાવ થઈ શકે. તો આવી બધી ફિલિંગ છે એ તમારી અંદર છે દેખા દે છે. આ પ્રકારના બરાબર એ કેટલાક રોગ છે એ તમારી અંદર દેખાતા હોય એવું તમને એ લાગે છે. કેના લીધે? તો કે આપણે છે અત્યારે શું અનુભવીએ છીએ? સાયકોલોજીકલ અનરેસ્ટ, બરાબર. આપણે છે એ માનસિક બેચેની અનુભવીએ છે. તો એના લીધે આ પ્રકારની ફિલિંગ આપણા માઇન્ડની અંદર છે આવી શકે. તમે લોકો બરાબર એક જ ધારા છે એ લેક્ચર ભર્યા હોય, 3 કલાકનો સેશન, બરાબર, 10 મિનિટનો બ્રેક, 3 કલાકનો સેશન, 10 મિનિટનો બ્રેક, 3 કલાકનો સેશન, પછી તમને ઘરે જઈને બરાબર એ હજી મોબાઈલ હાથમાં લીધો હોય, માંડ 2-3 રીલ્સ જોઈ હોય, અને તમારા પપ્પા છે કે મમ્મી એમ કે હજી બરાબર આવ્યા ભેગો મોબાઈલ લીધો, એટલે આપણો બરાબર ઈ પારો છે થર્મોમીટર માંથી બહાર વિયો જાય, બરાબર. હા, બાટલો ફાટી જાય ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર. કે હું ત્યાં 9 કલાક ભણીને આવ્યો એ તમને દેખાતું નથી, પણ હજી આવીને મોબાઈલ લીધો એ તમને દેખાય છે, બરાબર. શું કામ? કારણ કે આપણે છે બરાબર એ બેચેની અનુભવી, બરાબર. એક માનસિકતા આપણે એવી થઈ જાય, તો એંગરનેસ છે આવી શકે, બરાબર. પછી શું થાય? તમને બધાને એવું લાગે બરાબર કે મારી કોઈ કદર જ નથી કરતું, હું 9 કલાક ભણીને આવ્યો ભાઈ, બરાબર. તમે જાણે બોર્ડર ઉપરથી આવ્યો એવું તમને લાગે, 9 કલાક આજ તો બેઠો, બરાબર. તો આ પ્રકારની છે બરાબર એ ફિલિંગ એ આપણી અંદર છે દેખા દેતી હોય છે, બરાબર, એવું લાગે છે. ઇટ કેન લીડ ટુ ધ વીકિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, બરાબર. ફિઝિકલ એટલે શું થાય ભાઈ? નહીં, ફિઝિકલ. હા, બરાબર. જો એને પરફેક્ટ યાદ રહી ગયું છે, બરાબર. હા, એ કલાક સુધી યાદ રહેશે. કે છે કે ઇટ કેન લીડ ટુ વીકિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. વીકિંગ મતલબ શું થાય? નબળું પાડવું, નબળું બનાવવું અથવા નબળું પાડવું. શું કહે છે? કે ઇટ કેન લીડ એટલે શું થાય? આ શબ્દ સમજાવો તો. લીડ નો મતલબ થાય દોરી જવું, બરાબર. ઇટ કેન લીડ ટુ ધ વીકિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. એ આપણી જે ફિઝિકલ એનર્જી, જે શારીરિક ઉર્જા છે, એ શારીરિક ઉર્જાને કેવી બનાવે છે? નબળી બનાવે છે, બરાબર. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. પ્રિવેન્ટ એટલે અટકાવવું, ઓબ્સ્ટેક રોકવું. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, બરાબર. અને આપણે જે પણ કાર્ય કરવા ઈચ્છતા હોય એ કાર્ય કરતા આપણને શું કરે છે? રોકે છે, બરાબર. આવી જે સાયકોલોજીકલ અનરેસ્ટ છે, માનસિક બેચેની છે, બરાબર, તો એના લીધે એ આવી બધી બાબતો છે આપણી સાથે બને છે. આપણી જે ઉર્જા છે, બરાબર, એ નબળી બનતી હોય છે, અને આપણે જે પણ કાર્ય કરવા ઈચ્છતા હોય છે એનાથી શું થતા હોય છે? તો કે એ આપણને એ રોકતું હોય છે.
ડન છે? સમજાણું? હાલો, સમજાણું ને? સમજાણું ને? સમજાય છે ને ભાઈ? હા તો કોની કેતા છે, બરાબર? તમારા લોકો તો ગજબ હો બાકી. હા હાલો, હવે હું મારી રીતે આગળ વધું છું. નો સમજાય પૂછજો, બરાબર? કારણ કે વારંવાર સમજાણું સમજાણું પૂછવું, બરાબર? તો આ કોઈક મને ગાંડા ગણ છે. હા કે આને ખરેખર છે સાયકોલોજીકલ ટ્રબલ થઈ ગયેલી છે, બરાબર? આનું વાયરિંગ ઘૂસવાઈ ગયું છે, બરાબર? આની અંદર છે આપણે જો આનો સાર તમને કહી દઉં આ પેરેગ્રાફમાં. આની અંદર શું વાત કરી તો કે અત્યારની જે દુનિયા છે, બરાબર, એમાં બધા ફિઝિકલ રીતે એ કેવા છે? ફિટ છે, બરાબર, સક્ષમ છે. પણ દરેક વ્યક્તિ છે એ કેવી બીમારી ધરાવે છે? સાયકોલોજીકલ, માનસિક બીમારી છે ધરાવતા હોય છે. શું કામ? એનું મુખ્ય કારણ શું? તો કે આપણને દરેક વ્યક્તિને, બરાબર, એ ત્રણ વસ્તુ છે આરામથી મળી રહે છે, બરાબર? ખાવા માટે યોગ્ય ખોરાક મળી રહે છે, રહેવા માટે યોગ્ય આશ્રય ઘર મળી રહે છે, બરાબર, અને છે યોગ્ય ક્લોથિંગ્સ, યોગ્ય છે કપડાં મળી રહે છે. અને પરિણામે છે શું થાય છે, બરાબર? તો કે આપણે જે એક જ વસ્તુથી પીડાતા હોય છે, કેમથી? તો કે સાયકોલોજીકલ અનરેસ્ટ, માનસિક બેચેની છે, બરાબર? અને એના પરિણામે છે એ આપણી અંદર એ આ પ્રકારના કોઈ વ્યક્તિ છે એ આપણની કદર નથી કરતું, કોઈ વ્યક્તિ આપણને પ્રેમ નથી કરતું, બરાબર? કોઈ વ્યક્તિ છે એ આપણને એકલતા, નેગેટિવ, બરાબર, એ ફિલિંગ્સ છે આપી શકે છે, ગુસ્સો આવી શકે છે, સ્ટ્રેસ આવી શકે છે, ચિંતા આવી શકે, આવી બધી, બરાબર, એ લાગણી આપણી અંદર આવી શકે છે. અને પરિણામે એના લીધે આવી જે નેગેટિવ, બરાબર, ઇમોશન્સ છે એના લીધે આપણી જે ફિઝિકલ એનર્જી છે એ કેવી પડતી હોય છે? વીક પડતી હોય છે. અને આપણે જે પણ કાર્ય કરવા ઈચ્છતા હોઈએ છીએ તેનાથી આપણને રોકે છે. ડન છે? હા ચલો. હે હું નો સમજાણું પડે એટલે કઈ લાઈન? પેરેગ્રાફ તો હવે તું એમ કેશો પેરેગ્રાફ તું હમણાં તું, બરાબર, હું છેલ્લે યુનિટ પૂરું થશે આ તો સાંભળ, હું તને કહું. હવે જ્યારે યુનિટ પૂરું થશે, બરાબર, હું તને પૂછીશ કે આ યુનિટમાં કાંઈ એવો પ્રશ્ન હોય તમે કહો તો એમ કે નહીં સમજાણું. શું ન સમજાણું? માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. હા ભાઈ મને, બરાબર, એ મારું હૃદય ઊભું રહી જાય ને યાર. શું બોલ્યા? ગુજરાતીમાં બોલ્યું તો ન સમજાણું. હું બોલ્યો એ ન સમજાણું. એક એક લાઈન મેં 3 વાર ગુજરાતી કરી, બરાબર? એ જ વસ્તુ મેં ફાસ્ટમાં કીધી. આ ખોટું ટૂંકમાં ફાસ્ટમાં બોલ્યો ને એ ખોટી વાત થઈ ગઈ. એ સાચું ને? હું કીધું? જો સાંભળો, ફટાફટ કહી જ દઉં. ગજબ છે હો ભાઈ. ભાઈ જો સાંભળજો, અત્યારે જે આપણી સ્પીડ ચાલે છે, બરાબર, એકદમ સ્લો છે, બરાબર, હાવ ધીમી સ્પીડે છે આપણે જોઈએ છીએ, બરાબર. હવે પાછા આમાં તમે, બરાબર, એક વાક્યનું આપણે 2 થી 3 વાર હું તમને ટ્રાન્સલેશન કરું છું, બરાબર, અને એમાંય તમે એમ કહો કે આખો પેરેગ્રાફ નો સમજાણો, બરાબર, એટલે થોડુંક વ્યાજબી નો કહેવાય, બરાબર, તમારા હેતુ છે. નો સમજાણો તો સમજાવવા માટે તો અમે છીએ, બરાબર. હા એટલે આખો પેરેગ્રાફ મેં કીધું ને પછી પાછું કહી દઉં છું, વાંધો નહીં, બરાબર. પણ હવે ધ્યાન રાખજો થોડું કે અત્યારની આધુનિક દુનિયાની અંદર, ડન છે? ઓકે હાલો. અત્યારની આધુનિક દુનિયાની અંદર, બરાબર, મોટા ભાગના વ્યક્તિઓ છે એ કયા પ્રકારની એ પ્રોબ્લેમ અનુભવતા હોય છે? હવે ભાઈ એને એને જ બોલવા જોઈએ, એને આવડે છે. માનસિક, બરાબર, પ્રોબ્લેમ છે અનુભવતા હોય છે. શું કામ એવું જ છે? તો કે આપણા દરેક વ્યક્તિ પાસે, બરાબર, એ મુખ્ય જે 3 જરૂરિયાતો છે, બરાબર, અને કપડા, બરાબર, હા, રોટી કપડા ઓર મકાન, બરાબર. તો એ 3 જે મુખ્ય વસ્તુ છે એ દરેકને મળેલી છે. જેના લીધે શું થાય છે, બરાબર, જેના લીધે શું થાય છે તો કે આપણે જે શારીરિક રોગ છે એ શારીરિક રોગ સામે શું મળે છે? રક્ષણ મળે છે, બરાબર. પણ બધા જ વ્યક્તિઓ છે એ અત્યારે કેવી બીમારીથી પીડાય છે? માનસિક બીમારીથી પીડાય છે. શું કામ? બરાબર, તો કીધું છે કે આપણે બધા છે, બરાબર, એ માનસિક બીમારીથી છે એ પીડાતા હોય છે, બરાબર. અને આવી જે માનસિક બેચેની છે, અસ્વસ્થતા છે, એ કેવી હોઈ શકે? તો એ છે આપણને આવા આવા સ્વરૂપે દેખાઈ શકે છે. કેવી રીતે? તો કે ફિલિંગ ઓફ લોનલીનેસ. આપણને એવું લાગે આપણે કેવા છીએ? એકલા છે, બરાબર, એકલાપણું આપણને અનુભવાય. નોટ બિંગ લવડ ઓર એપ્રિશિએટ. કોઈ વ્યક્તિ આપણને પ્રેમ નથી કરતું, કોઈ વ્યક્તિ આપણને કદર નથી કરતું એવું લાગે. એંગર. શું થાય? હાલો, એંગર એટલે શું થાય?
ગુસ્સો, બરાબર. હા, આપણને ગુસ્સો આવે, સ્ટ્રેસ, તણાવ થાય, ચિંતા થાય, એક્ઝાઇટી, થાક લાગે, થકાન લાગે, બરાબર. તો આવી બધી ફિલિંગ્સ છે આપણા માઇન્ડ ની અંદર તો એ કેવી કહેવાય ભાઈ? સાયકોલોજીકલ કહેવાય કે ફિઝિકલ કહેવાય? ફિઝિકલ કહેવાય. ગુસ્સો આવે, હા, એ કેવી કહેવાય? માનસિક કહેવાય, બરાબર. હા, આને લગભગ હવે ગજબ કર્યું હો ભાઈ. ઇટ કેન લીડ ટુ વીકિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. તો આવી જે લાગણીઓ છે, બરાબર, નેગેટિવ બાબતો છે, એના લીધે આપણી એનર્જી છે એ કેવી પડે છે? નબળી પડે છે. જેના લીધે આપણે જે પણ કાર્ય કરવા ઈચ્છતા હોઈએ છીએ એનાથી, બરાબર, આપણને એ શું કરે છે? રોકે છે. ડન છે? હે ભાઈ? ઓકે, ચલો. તારે ભાઈ જે ન સમજાતું હોય ને તો તારે છે ને, બરાબર, એ શબ્દ લખતા જવા. ન સમજાતું હોય ને, આપણે તે દિવસે રસ્તો આપ્યો તો ન સમજાતું હોય ને શબ્દ લખતા જવા, બરાબર. કારણ કે હા ભાઈ, નહીં નહીં, બરાબર. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ, બરાબર. ચલો, શું કે છે? અહીંયા અહીંયા જયંતભાઈ, કે અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ, બરાબર. બ્રીડ્સ નો મતલબ શું થાય? ઉછેર થવું. અવર વેરી વે એટલે શું થાય? રસ્તો, રીત, બરાબર. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ, બરાબર. આપણી જે લાઈફ છે, આપણી જે જિંદગી છે, બરાબર, એ જિંદગી છે એનો ઉછેર જ કઈક એવી રીતે થયો છે. કેવી રીતે? તો કે અનહેપીનેસ. અનહેપીનેસ એટલે ખુશ ન હોવું, બરાબર. હા, અનહેપીનેસ એટલે શું થાય? ખુશ ન હોવું, બરાબર. દુઃખી એટલે સોરો કહેવાય, બરાબર. હા, એટલે આપણે જે જિંદગી જીવીએ છીએ, બરાબર, તો એ જિંદગી આપણે એનો ઉછેર જ કઈક એવી રીતે કરીએ છીએ, બરાબર, કે જેમાં મોટા ભાગે છે એ ખુશી હોતી નથી, બરાબર. આપણને છે એ આનંદ મળતો નથી. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. હેક્ટિક, બરાબર. હેક્ટિક એટલે શું થાય? તો કે અત્યંત વ્યસ્ત. અને અનસ્ટેબલ એટલે મતલબ થાય અસ્થિર. શું કે છે? બરાબર, કે વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. રૂટીન્સ એટલે દિનચર્યા. આપણી જે દિનચર્યા છે એ પણ કેવી છે? અત્યંત વ્યસ્ત છે, બરાબર, અનસ્ટેબલ છે. તમે જુઓ, બરાબર, કે જે વ્યક્તિ છે એનું જે રૂટીન્સ છે, બરાબર, એ જે ફિક્સ હોય છે, બરાબર, એ મોટા ભાગે વ્યક્તિ છે એ હંમેશા છે સ્વસ્થ રહેતો હોય છે, હેલ્ધી રહેતો હોય છે. શું કામ? કારણ કે એનું રૂટીન છે એકદમ ફિક્સ હોય છે, બરાબર. હવે આપણે છે શું હોય છે? તો કે વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન. આપણું જે રૂટીન છે, આપણી જે દિનચર્યા છે, એકદમ વ્યસ્ત હોય છે, અસ્થિર હોય છે. અને ઇન વિચ ધેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેનમેન્ટ, કે જેની અંદર, બરાબર, એ બહુ ઓછી, લિટલ એટલે બહુ ઓછું, પીસ એટલે શાંતિ, અને કન્ટેન્ટમેન્ટ એટલે થાય સંતોષ. કે જેની અંદર બહુ ઓછી તમને શાંતિ જોવા મળે છે, બહુ ઓછો છે તમને કન્ટેન્ટમેન્ટ, એ સંતોષ થતો છે એ જોવા મળે છે, બરાબર. આપણી લાઈફસ્ટાઈલ જ એવી છે, બરાબર. આપણી જીવન જીવવાની રીત જ એવી છે. આપણો ઉછેર જ કંઈક એ પદ્ધતિથી થયો છે, બરાબર. આપણને એ બહુ ઓછા પ્રમાણમાં, બરાબર, શાંતિ એ જોવા મળે છે, એ સંતોષ છે આપણને એ દેખાય છે. કારણ કે આપણું રૂટીન્સ છે, બરાબર, એ અત્યંત વ્યસ્ત થઈ ગયું છે, એકદમ કેવું થઈ ગયું છે? અસ્થિર થઈ ગયું છે, બરાબર. તમે જો કે આપણે એ ક્યારેય આવું નહીં બનીએ, બરાબર, કે આપણું લાઈફ છે એકદમ સ્થિર થઈ જાય. આપણી પાસે સાયકલ હોય, બરાબર, તો આપણને એમ થાય કે હવે એક આદી સારી, બરાબર, એ ગાડી આવી જાય ને તો મજા આવે, બરાબર. મહેનત કરી, ગાડી આવી ગઈ. ગાડી આવે, બરાબર, 2-4 મહિના જાય પછી શું થાય? કે હવે એકાદી 4 વ્હીલ હોય ને તો મજા આવે. 4 વ્હીલ જેવી તેવી લીધી, બરાબર, પછી એમાંથી એમ થાય હવે એકાદી એસયુવી, બરાબર, એસયુવી હોય ને તો મજા આવે, બરાબર. કદાચ એસયુવી આવી ગઈ, બરાબર, પછી તમને ધીમે ધીમે એમ થાય, બરાબર, કે હવે આની કરતા એકાદું હેલિકોપ્ટર હોય ને. ટૂંકમાં આખી તમારી લાઈફ છે, બરાબર, એની અંદર તમે જે એક ગોલ ઉપરથી બીજા ગોલ ઉપર, બીજા ગોલ ઉપરથી ત્રીજા ગોલ ઉપર શું થતા રહ્યો છો? મૂવ થતા રહ્યો છે. ખરેખર તમારે જો જિંદગી જીવવી છે તો તમારી અંદર એક વસ્તુ હોવી જોઈએ. શું? કન્ટેન્ટમેન્ટ, સંતોષ, બરાબર. તો તમે છે શાંતિથી જીવન છે એ જીવી શકો, બરાબર, આરામથી છે એ જિંદગી જીવી શકો. એટલે જ કીધું છે, બરાબર, કે વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ, બરાબર. આપણું જે રૂટીન છે એકદમ વ્યસ્ત છે, એકદમ છે અસ્થિર છે, કે જેના પરિણામે છે આપણા જીવનમાં બહુ ઓછી શાંતિ અને સંતોષ છે જોવા મળે છે.
બરાબર. હા, ચલો. We have disturbed the organic roots of life. ઓર્ગેનિક નો મતલબ થાય ફંડામેન્ટલ, બરાબર, મૂળભૂત. શું કહે છે? We have disturbed the organic roots of life. બરાબર, આપણે જે જીવનના મૂળભૂત, બરાબર, જે રૂટ્સ છે, મૂળભૂત, બરાબર, એ તત્વો છે, એ તત્વોને શું કર્યા છે? બરાબર, મૂળભૂત મૂળ છે એને શું કર્યા છે? તો કે ડિસ્ટર્બ કર્યા છે, ખલેલ પહોંચાડી છે. બરાબર, કયા છે? તો કે લાઈક અ ગુડ ફૂડ, સારો ખોરાક, વોટર, પાણી, એન્ડ એર, અને હવા, એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. બરાબર, અને છે એ આનંદમય કુટુંબિક જીવન, પારિવારિક જીવન. બરાબર, આ આપણા જીવનના શું છે? તો કે મુખ્ય, બરાબર, એ ઓર્ગેનિક રૂટ્સ છે. બરાબર, મૂળભૂત બાબત છે જીવન જીવવા માટેની. આપણી પાસે શું હોય? સારો ખોરાક હોય તો ઘણું, બરાબર, પાણી મળી રહે તો ઘણું, બરાબર, સારી હવા મળી રહે તો ઘણું, એન્ડ હેપી ફેમિલી લાઈફ, અને આપણી છે એ કુટુંબિક જીવન, બરાબર, એકદમ સ્વસ્થ હોય અથવા, બરાબર, આનંદમય હોય. હાલો, બરાબર, તો એ આપણા જીવનની મુખ્ય, બરાબર, એ બાબત છે. આ વસ્તુ આપણી પાસે હોય તો ઘણું ઘણું છે. બરાબર. We live in artificial world dominated by the urban landscape and mass media. બરાબર, ટીક કરી નાખજો, આ લાઈન ટ્રુ ફોલ્સ અંદર પૂછાઈ શકે એવી છે. બરાબર, શું કહે છે? We live in the artificial world. આર્ટિફિશિયલ એટલે શું થાય? કૃત્રિમ. બરાબર, આર્ટિફિશિયલ એટલે શું થાય? કૃત્રિમ. બરાબર, બનાવટી. આર્ટિફિશિયલ થાય કૃત્રિમ, માનવ સર્જિત, બનાવટી. કે છે we live in an artificial world. બરાબર, ડોમિનેટેડ નો મતલબ થાય પ્રભાવિત. We lived in an artificial world dominated by the urban landscape and mass media. Urban landscape એટલે શહેરીકરણ, બરાબર, અને mass media એટલે શું થાય? એટલે શું થાય એમ પૂછું. બરાબર, પ્રચાર માધ્યમો. માસ મીડિયા એટલે શું થાય? પ્રચાર માધ્યમો. ભાઈ, આપણને ન આવડતું હોય ને, બરાબર, અમુક હોય, જો સાંભળો, બુઆ, સાંભળવા જેવી વાત છે, સમજવા જેવી બી છે. એકવાર એક વ્યક્તિ છે ને, સાંભળજો, એકવાર એક વ્યક્તિ છે ને, બરાબર, એને ઘોડો લીધો, અને થોડાક દિવસ પછી છે શું થયું? બરાબર, તો એ વ્યક્તિ ઘોડા ઉપર એ, બરાબર, માથે એ પૂળો નીકળ્યો. એટલે કોઈકે પૂછ્યું, બરાબર, પૂળો આપણે ઘાસનો એનો પૂળો હોય ને, હા, એ. એટલે કોઈકે પૂછ્યું, બરાબર, કે તમે, કે ભાઈ, ઘોડા ઉપર જે પૂળો મૂકી દો ને, કે તમે માથા ઉપર શું કામ મૂકો? કે ઘોડા ઉપર મૂકવું, બરાબર, તો ઘોડાને ભાર વધારે લાગશે. બરાબર, એટલે અમુક વસ્તુ છે ને એ દેખાડવાની ન હોય. એટલે અહીંયા માસ મીડિયાનો મતલબ, બરાબર, તું હું બોલ્યો? હાડકા ને માંસ, એમ. બરાબર, એટલે એમાં ઘોડો છે, બરાબર, એ વ્યવસ્થિત હતો. પેલો માણસ છે એ આલો, સમજાઈ ગયું ને? એટલે કે we live in an artificial world dominated by the urban landscape. બરાબર, અર્બન લેન્ડસ્કેપ એટલે શહેરીકરણ. બરાબર, શહેરીકરણ, બેરો છો, બરાબર. એટલે કે છે we live in an artificial world dominated by the urban landscape. બરાબર, અત્યારે છે એ આપણે એ કૃત્રિમ અને એકદમ છે શહેરીકરણથી પ્રભાવિત, પ્રચાર માધ્યમોથી પ્રભાવિત દુનિયામાં રહીએ છીએ. બરાબર, માસ મીડિયા એટલે પ્રચાર માધ્યમ. બરાબર, અત્યારે તમે જો કે લોકો કોઈ પણ વસ્તુ છે એનો શું કરે છે? તો વધારે પડતો પ્રચાર કરે છે, દેખાવ કરે છે. બરાબર, કંઈક દાન કરવા ગયા હોય, બરાબર, અથવા કોઈકને કંઈક સારી કાર્ય કર્યું હોય તો એનો પ્રચાર કરે, કંઈક ફરવા ગયા હોય તો એનો પ્રચાર કરે. બરાબર, સ્ટોરી મૂકશે, સ્ટેટસ મૂકશે, કઈ એક વસ્તુ કરશે. બરાબર, તો આ જે લાઈફ છે, બરાબર, એ લાઈફની વાત કરી છે કે we live in artificial world dominated by the urban landscape and mass media. બરાબર, આપણે છે એકદમ એ શહેરીકરણથી પ્રભાવિત અને છે એ પ્રચાર માધ્યમોથી, બરાબર, પ્રભાવિત હોય એવી એ કૃત્રિમ દુનિયાની અંદર એ વસવાટ કરીએ છીએ. There is a little to nourish the soul. નરીશ એટલે પોષણ મેળવવું, પોષવું. સોલ બોલે તો શું થાય? આત્મા. શું કીધું છે? There is a little to nourish the soul. ખરેખર, બરાબર, એ થોડીક આપણા આત્માને પણ પોષવાની જરૂર છે. આપણા આત્માને પણ છે એ પોષણ આપવાની એ જરૂર છે. બરાબર, ચલો.
વી always, હે ભાઈ, we always desire new things and are seldom content with what we have. બહુ એટલે બહુ સરસ વાક્ય છે, બરાબર, જીવનમાં ઉતારવા જેવું. હમણાં મેં તમને સમજાવ્યું એમ કે we always desire a new things. desire એટલે શું થાય? ઈચ્છા રાખવી, બરાબર, ઈચ્છું. શું કહે છે? we always desire a new thing. હંમેશા આપણે નવી નવી વસ્તુઓ છે એની ઈચ્છા છે એ ધરાવતા હોઈએ છીએ. and are seldom content with what we have. બરાબર, seldom બોલે તો ભાગ્યે જ, અને ભાગ્યે જ આપણી પાસે જે પણ કાંઈ છે what we have, બરાબર, એનાથી છે એ કન્ટેન્ટ, એનાથી છે સંતોષ મેળવીએ છીએ. બરાબર, આપણે લોકો છે અત્યારે શું કરીએ છીએ તો હંમેશા કંઈક ને કંઈક નવી જ નવી વસ્તુ છે, બરાબર, એની ઈચ્છા છે ધરાવતા હોઈએ છીએ. ખરેખર આપણી પાસે છે, બરાબર, એ દુનિયામાં ઘણા બધા લોકો પાસે પણ નથી હોતું, પણ આપણને છે એનાથી એ સંતોષ હોતો નથી. બરાબર, તમને જ્યારે એમ થાય ને કે આપણી પાસે આ વસ્તુ નથી, આપણે શું કામ એવું થાય ખબર છે? કારણ કે આપણું જે માઇન્ડસેટ છે એ જ એ પ્રકારનું છે. આપણે હંમેશા એ જ બાબત ઉપર ફોકસ કરીએ કે જે બાબત આપણી પાસે હોતી નથી. પણ ક્યારેક એ બાબત પણ વિચારવી જોઈએ કે જે આપણી પાસે છે, બરાબર, એ ઘણા બધા લોકો પાસે હોતું નથી. બરાબર, એટલે એ જ વસ્તુ કીધી છે, બરાબર, કે આપણે ખરેખર હંમેશા નવી વસ્તુ છે એની ઈચ્છા છે એ ધરાવતા હોઈએ છીએ, અને એના લીધે, બરાબર, આપણે આપણી પાસે જે પણ કાંઈ છે એનાથી ભાગ્યે જ આપણે સંતોષ અનુભવતા હોઈએ છીએ. we always crave to have more. બરાબર, ક્રેવ, હા, ભજી તો બહુ કરી. ક્રેવ એટલે, બરાબર, ઈચ્છા ધરાવી, લોભ કરવું, પ્રાપ્ત કરવું, એવું પણ તમે કહી શકો. we always crave to have more. હંમેશા આપણે, બરાબર, એ વધારે એ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા હોઈએ છીએ, લોભ કરતા હોઈએ છીએ. બરાબર, અત્યારે તમે દુનિયાનો એ સૌથી પહેલા નંબરનો વ્યક્તિ કોણ છે? રિચેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ? ઇલોન મસ્ક. બરાબર, ઇલોન મસ્ક છે અત્યારે છે એ દુનિયાનો એ સૌથી રિચેસ્ટ પર્સન છે. બરાબર, પણ તેમ છતાં એટલું, બરાબર, હજી પોતે જે કામ કરતો જ જાય, કામ કરતો જ જાય, કામ કરતો જ જાય, નવા નવા રિસર્ચ કરતો જ જાય છે. બરાબર, શું કામ? બરાબર, હા, વધારે વધારે, બરાબર, હા, પૈસા કમાવો એનો હેતુ નથી, પણ વધારે વધારે રિસર્ચ છે, બરાબર, એ કરવો એનો ઈરાદો છે. એટલે હંમેશા આપણે એવું ઈચ્છતા હોય છે કે આપણી પાસે, બરાબર, હંમેશા એ વસ્તુ છે કેવી હોય? વધારે હોય. we are never still or at rest. બરાબર, એટલા માટે આપણે છે ક્યારેય સ્ટીલ બનતા નથી. સ્ટીલ નો મતલબ થાય સ્થિર, અને રેસ્ટ એટલે આરામ, સ્થગિત. એટલા માટે, બરાબર, આપણે છે એ ક્યારે પણ છે આરામ ભોગવતા નથી, ક્યારે છે એ સ્થિર બનતા નથી. બરાબર, ખરેખર દાખલા તરીકે આપણે, મેં કીધું એમ હમણાં કે હમણાં, બરાબર, આપણું રૂટીન છે, રૂટીન જ એવું. કેમ ભાઈ તને દાંત આવે છે? હે, કાંઈ એવું બોલ્યો? જોક્સ કીધો? રેડી છે ને? હા, જો આમાં શું થાય ખબર? એક્ટસી એક બાબત એવી છે, બરાબર, તો એક્ટસીમાં પણ છે એ ઘણી બધી વાર તકલીફ પડે. બરાબર, ચલો, એટલે કે છે, બરાબર, we are never still or at rest. બરાબર, એટલે આપણે છે ભાગ્યે જ એ સ્થિર બતા હોઈએ છીએ અથવા તો છે એ આરામ ભોગવતા હોઈએ છીએ. our medicine is more a quick fix to keep us going in our wrong lifestyle and rarely address the behavior roots of our problems. શું કહે છે કે our medicines is more a quick fix. બરાબર, ક્વિક ફિક્સ એટલે ઝડપી સારવાર છે એનું સાધન. ક્વિક ફિક્સ એટલે શું થાય? ઝડપી સારવાર માટેનું સાધન. આપણે જે દવા લઈએ છીએ એક પ્રકારની, બરાબર, એક ક્વિક ફિક્સ છે. એ આપણી જે, બરાબર, એ સારવાર છે એ ઝડપી બનાવવા માટેનું એક ટૂલ્સ છે. જે દવા લઈએ છીએ, મેડિસિન લઈએ છીએ, બરાબર, શું કામ? તો કે ટુ કીપ અસ ગોઈંગ ઇન અ રોંગ લાઈફસ્ટાઈલ. જે આપણને, બરાબર, આપણી જે રોંગ લાઈફસ્ટાઈલ છે, ખોટી જીવનશૈલી છે, બરાબર, એમાં જાળવી રાખવામાં મદદરૂપ કરે છે, મદદરૂપ થાય છે. આપણે ખરેખર એ માંદા પડીએ છીએ, બીમાર પડીએ છીએ, તો શું કરીએ છીએ? તો કે તરતથી મેડિસિન લઈ લઈએ છીએ, દવાઓ લઈ લઈએ છીએ, બરાબર, અને પાછા જેવા પણ થોડાક સાજા થઈ જાય, બરાબર, એટલે તરત આપણી જે લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલને બરકરાર રાખીએ છીએ, જાળવી રાખીએ છીએ. અને કહે છે કે રેરલી એડ્રેસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. બરાબર, બિહેવિયરલ રૂટ્સ એટલે વ્યવહારિક મૂળ તત્વો, બરાબર,
and rarely address the behavior roots of our problems. અને આપણી જે સમસ્યા છે બરાબર એના જે વ્યવહારિક મૂળ તત્વો છે ભાગ્ય જ રેરલી બોલે તો પણ ભાગ્ય જ બરાબર એને એડ્રેસ કરે છે, એને પર ધ્યાન આપે છે. બરાબર ખરેખર આપણે છે એ શું કરવાની જરૂર છે તો કે આપણા જે જીવનના વ્યવહારિક મૂળ તત્વો છે બરાબર જે મૂળભૂત બાબતો છે એના પર ખરેખર ધ્યાન આપવાની જરૂર છે. આપણે જે એવા સમય શું કરીએ છીએ તો કે આપણી જે રોંગ લાઈફસ્ટાઈલ છે, ખોટી જીવનશૈલી છે, એ ખોટી જીવનશૈલી છે એ પકડી રાખીએ છીએ, એના પર કન્ટિન્યુ રહે છે, પણ શું લઈ લે છે ક્વિક ફિક્સ લઈ લે છે બરાબર. તો આવી મેડિસિન છે ક્વિક ફિક્સ છે બને છે. તો ખરેખર આપણે જરૂર શું છે તો કે આપણી જે લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલને સુધારવાની જરૂર છે બરાબર, પણ આપણે એ લાઈફસ્ટાઈલ છે સુધારતા હોતા નથી બરાબર. We take a quick pill hoping that our problems will go away. શું કહે છે બરાબર, we take a quick pill, આપણે છે એ ક્વિક પિલ લઈએ છીએ બરાબર, ઝડપી છે દવા લઈએ છીએ, હોપિંગ ધેટ, અને એવી આશા રાખીએ છીએ કે our problems will go away, કે આપણી જે સમસ્યા છે પ્રોબ્લેમ છે એ કેવી થઈ જશે, દૂર થઈ જશે બરાબર. આપણે છે એ હંમેશા હોપ એટલે શું થાય, આશા રાખ બરાબર. હંમેશા આપણે છે એવી આશા રાખતા હોય છે બરાબર કે આપણી પ્રોબ્લેમ છે એ આ ક્વિક પિલ થી છે બરાબર ટીકડીથી છે દૂર થઈ જશે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ, પણ આપણે ક્યારે પણ એ ઓળખતા નથી. રેકોગ્નાઇઝ નો મતલબ શું થાય, ઓળખવું. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ ઇમ્બેલેન્સ લાઈફ બરાબર. આપણે છે ક્યારે ઓળખતા નથી કે ઇટ ઇઝ ઓનલી બી સિમ્પટમ ઓફ ઇમ્બેલેન્સ લાઈફ. ઇમ્બેલેન્સ લાઈફ એટલે અસંતુલિત જીવન. અને સિમ્પટમ્સ મતલબ શું થાય, ચિહ્ન, સંકેત બરાબર. એટલે આપણે છે એ દવા લઈ જતા હોય છે ને એવી આશા રાખીએ છીએ બરાબર કે આપણી જે સમસ્યા છે પ્રોબ્લેમ છે એ જતી રહેશે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ, પણ આપણે ક્યારે ઓળખતા નથી ધેટ ઇટ મે ઓનલી બી સિમ્પટમ ઓફ ઇમ્બેલેન્સ લાઈફ બરાબર, કે આ આપણને જે રોગ થયો છે, આપણે જે દવા લઈએ છીએ એ માત્ર શું છે તો કે આપણને આપવામાં આવેલો સંકેત છે, આપણને છે એ દર્શાવવામાં આવેલું ચિહ્ન છે બરાબર, કે જે શું દર્શાવે છે તો કે આપણી જે લાઈફ છે એ કેવી છે અત્યારે, ઇમ્બેલેન્સ છે બરાબર. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ બરાબર. એ ચેતવણી છે, ચેતવણી સૂચવતી લાઇટ છે, ચેતવણી સૂચવતો છે પ્રકાશ, ધેટ વી મસ્ટ નોટિસ, કે જે આપણે છે એ નોંધવો જોઈએ, જેને આપણે ધ્યાનમાં લેવો જોઈએ બરાબર. આપણને જે આપણે ક્વિક પિલ લેવી પડે છે, દવા લેવી પડે છે, તો ખરેખર આપણી જે લાઈફ છે ઇમ્બેલેન્સ છે, અસંતુલિત છે, એ બાબત ઉપર આપણે ફોકસ કરવું પડે, એ બાબત ઉપર આપણે ધ્યાન આપવું પડે બરાબર. પણ આપણે છે ક્યારે પણ એને ઓળખતા નથી, ક્યારે પણ એના પર ધ્યાન આપતા નથી એમ. Ayurveda on other hand teaches harmony with nature, simplicity and contentment as a key to well-being બરાબર. ટીકર નાખજો આ કે છે આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ જે આયુર્વેદ છે ટીચીસ હાર્મોની વિથ નેચર બરાબર. હાર્મોની વિથ નેચર, હાર્મોની એટલે સમન્વય, નેચર એટલે કુદરત બરાબર. સિમ્પ્લિસિટી એટલે શું થાય, સાદાઈ, સાદગી, અને કન્ટેનમેન્ટ એટલે સંતોષ. આયુર્વેદ ઓન અધર હેન્ડ, બીજી બાજુ જે આયુર્વેદ છે ટીચીસ હાર્મોની વિથ નેચર, એ આપણને કુદરતની સાથે છે બરાબર એ સમન્વય સુમેળ સાધવા માટેનું સૂચવે છે. સિમ્પ્લિસિટી બરાબર સાદગી છે એ દર્શાવવા માટે સૂચવે છે, અને કન્ટેન્ટમેન્ટ બરાબર સંતોષ છે જાળવવા માટે એ કહે છે. શું તો કે એઝ અ કી ટુ વેલ બીંગ બરાબર. સારા જીવન માટે આયુર્વેદ આપણને ત્રણ બાબતો છે એ દર્શાવે છે. કઈ ત્રણ બાબતો તો કે પેલું હાર્મોની વિથ નેચર બરાબર, બીજું સિમ્પ્લિસિટી, અને ત્રીજું કન્ટેન્ટ બરાબર. વેલબિંગ એટલે સારું જીવન જીવવું બરાબર, સારી લાઈફ. એટલે સારું જીવન જીવવા માટે આયુર્વેદ આપણને બરાબર એ ત્રણ બાબત છે એ દર્શાવે છે બરાબર. સંતોષ જો લીધું જ છે બરાબર. કન્ટેન્ટમેન્ટ એટલે શું થાય, સંતોષ. It shows us how to live in the state of balance in which કે fulfillment is matter of being, not of having બરાબર. કે છે કે ઇટ શોઝ, આ બાબત દર્શાવે છે. આ બાબત એટલે કઈ તો કે આયુર્વેદે છે આપણને જે કીધું છે, આયુર્વેદે શું કીધું આપણને, કઈ ત્રણ બાબતો જોઈએ સારું જીવન જીવવા માટે,
કુદરત સાથે સમન્વય, બરાબર. બીજું સાદગી, સિમ્પલિસિટી. ગુજરાતી નહીં હોય, ઇંગ્લિશ યાદ રાખજો, સિમ્પલિસિટી. અને ત્રીજું કન્ટેન્ટમેન્ટ. ડન છે, બરાબર. હે ભાઈ, જાવું છે, હજી વાર છે. આ પણ વાર કહેવાય, 1 મિનિટની વાર એ વાર જ કહેવાય, બરાબર. આ પેરાગ્રાફ પૂરો થઈ જાય ને આપણે જ્યાં, ઇટ શોઝ us how to live in the state of balance, બરાબર. જે આપણને એવું દર્શાવે છે કે how to live in the state of balance, બરાબર. સ્ટેટ એટલે સ્થિતિ, બરાબર. જે આપણને એવું દર્શાવે છે કે how to live in the state of balance, આપણે કેવી રીતે, બરાબર, એ સંતુલિત એ સ્થિતિની અંદર રહેવું, કે in which, કે જેમાં fulfillment is matter of being, બરાબર. સંતોષ છે એ હોવાપણાની બાબત છે, નોટ ઓફ હેવિંગ, બરાબર. એ મેળવવાપણાની બાબત નથી. કંઈ પણ વસ્તુ, બરાબર, મેળવવી તો એ વસ્તુ છે એનાથી સંતોષ નથી, બરાબર. પણ ખરેખર આપણી પાસે જે છે એ જ બાબતને આપણે શું માનવો જોઈએ? સંતોષ માનવો જોઈએ, બરાબર. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problem. શું કહે છે કે it connects us with the source of creativity. ક્રિએટિવિટી એટલે રચનાત્મકતા. ક્રિએટિવિટી એટલે શું થાય? રચનાત્મકતા અથવા સર્જનાત્મકતા. It connect with us with the source of creativity, બરાબર. આપણા અંદર છે એ ક્રિએટિવિટી, એ રચનાત્મકતા છે, બરાબર, એનો સોર્સ ઉભો કરે છે, એનો સ્ત્રોત ઉભો કરે છે. and happiness within ourselves, અને આપણી અંદર, બરાબર, એ હેપીનેસ, એ આનંદમય છે, આનંદિત બાબતો છે એ ઊભી કરે છે, so that જેથી કરીને we can permanently overcome our psychological problem, જેથી આપણે, બરાબર, એ પરમનન્ટલી, એ કાયમને માટે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે, બરાબર, માનસિક સમસ્યા છે, માનસિક સમસ્યાથી કેવા રહી શકીએ? દૂર રહી શકીએ. આયુર્વેદ પ્રોવાઈડ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ, બરાબર. આયુર્વેદ છે એ આપણી હેલ્થ પ્રોબ્લેમ છે, સ્વાસ્થ્યની સમસ્યા છે, એના માટે રિયલ સોલ્યુશન, બરાબર, એ વાસ્તવિક ઉપાય છે એ આપણને આપે છે, કે which require to change the how we live, think and observe, કે જેની અંદર છે, બરાબર, આ ટીક કરી નાખજો આ લાઈન, કે જેની અંદર એ which requires, કે જેમાં છે આપણે જરૂર છે, to change, એ બાબત છે એ બદલાવાની, કે how we live, આપણે જે રીતે રહીએ છીએ, જે રીતે જીવીએ છીએ, બરાબર, એ જીવન જીવવામાં બદલાવની જરૂર છે. think, જે રીતે વિચારીએ છીએ, બરાબર, એમાં બદલાવની જરૂર છે. અને ઓબ્ઝર્વ, અને જે રીતે, બરાબર, આપણું નિરીક્ષણ છે, જે રીતે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, નિરીક્ષણ કરીએ છીએ, તો એમાં પણ બદલાવની જરૂર છે. ભાઈ, આ લાઈન સમજાવો. આયુર્વેદ પ્રોવાઇડ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ. આયુર્વેદ ખરેખર આપણી જે સ્વાસ્થ્યની સમસ્યા છે એનો વાસ્તવિક ઉપાય છે આપે છે, બરાબર, કે વિચ રિક્વાયર, કે જેમાં છે આપણે જરૂર છે શેની? ટુ ચેન્જ હાઉ વી લીવ, આપણે ખરેખર જે રહીએ છીએ, બરાબર, એની અંદર બદલાવની જરૂર છે. થિંક, જે રીતે વિચારીએ છીએ એની અંદર બદલાવની જરૂર છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.